તો 2 દિવસ પછી આપણો નાવાનો મેળા જ આવી ગયો છે. 100 રૂપિયા દઈને જાવ છું એમ. એ કહેવાની ક્યાં જરૂર હતી? મારી મમ્મી છે માગી બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો અત્યારે હું કાચ કવર નખાવા ક્યાંય ગયો હતો, એ ત્યાં હાલીને ગાડી નથી. તો આ પહેલી વાર કેટલા ટાઈમ પછી હું હાલીને ગયો. આવીને જો આખી માજા પી ગયો, થાકી ગયો. તડકો એવો છે ને કે વાત જવા દો. કેટલા ટાઈમથી આપણે હાલ્યા ન હોય ને હાલવીને અઘરું લાગે બહુ હકીકતમાં. તો જો અત્યારે સાગ્યો છું ને, હવે નાવાનો પ્લાન છે. 2 દિવસથી નથી નાહ્યો, આજ નાહી લો. તો 2 દિવસ પછી આપણો નાવાનો મેળા જ આવી ગયો છે. જો એ જાવ બાબલા જેવો. કા મમ્મી? મારી મમ્મી કામેથી વી આવી. પણ દિવસે અમારે હોવાનું હોય, નાય શું ફાયદો? નાવું પડે વાત સાચી, પણ દિવસે હું સૂતો હોય એમાં શું નાવું? બધું સાંજે નાહીશ એટલે પછી નો જ નાહ્યો. અને મમ્મી આજ જો દાળ ભાખરી બનાવે. થોડોક ઢોળાઈ ગયો નીચે. મમ્મી તો આમાં હું ડાળી છે કુકરમાં દાળ. તો મમ્મી તું તો હલકો પહેલી વાર બનાવતી લાગે દાળ ભાખરી. બનાવતા નહીં તો ખાવાનું બંધ કરી દો તો પછી ન ભાઈ છે. ના મને નથી યાદ તે ક્યાંક બનાવી. ભાઈ મને યાદ નથી કદાચ બનાવી હોય, મને કાંઈ ખબર ન હોય. ભૂલી જા, 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષની વાત કરે તારે હું ટીંગુ લાગતો હતો. ટીંગુ તો 2 વર્ષ પહેલા. આ દાઢી ને એવું તો હમણાં જ આવી ગયું. પછી પેલા ટેંગુ હતો. જો આ સીટી અવાજ કરશે ખાલી ખોટે એટલે પછી આપણે મળવી. પાયું આવી જાય પછી શાંતિથી વાત કરવી. મમ્મી કેટલી વાર લાગશે? મને લાગે એવો ભૂખ. આજ બહુ ભૂખ લાગી મને. બપોરનો હું તો રહ્યો ને એટલે ઊંઘ ઘરે ઊંઘ હોય કોને ઊંઘ જ આવતી હોય. ચાલો બે કામ જ છે હવે, આખી જિંદગી કામ જ કરવાનું. દાળ જો વઘાર મારે છે મમ્મી. હા વઘાર જ કહેવાય ને. હા વઘાર મસ્ત મારી દે. આ દૂધ પડ્યું છે કેમ કે પાયું હજુ નથી આવી. પાયુંને વાટે દૂધ પડ્યું છે. પાયું આવે પછી જ ચા બને, સમજ્યા? રિસ્પેક્ટ આપણી તો હોય નહીં, પણ પાયું બનાવી કીધી નહીં ખોટું કામ બોલો. કેટલો ખાસો ખબર પણ ગણાવી દીધું મમ્મી તે. તું પણ પાછો જોયું? 100 રૂપિયા રોજ વાપરવા દઈને જાઉં છું, કહી દીધું ને. મને ખબર જ હતી સાચું આવી જ જાય. 100 રૂપિયા દઈને જાઉં છું એમ. એ કહેવાની ક્યાં જરૂર હતી? બરોબર ને? હે મમ્મી કહેવાનો મતલબ તો એવો જ થયો. મનનો હાસ એમ થયું. એ તો એમાં ખાલી તેરી વિસ્તાર દબ હોય. એ 100 રૂપિયા રે પાણી ભરવાના ને બધા છૂટક 100 રૂપિયા એમને એમ નથી દેતી કઈ. પાણી પૈસા નું નથી ભરાય છે. એટલા કહું છું નાઇટમાં નથી કરતો એટલે કહું. ખાવ ન હોય તો પાણી નથી સારું મેં ભરી લીધું. દાળ આપણે બની લીધી એમ જોવામાં તો લાગે છે. ખાવામાં લાગે જોવામાં લાગે તો ખાવામાં નહીં લાગે. કોને ખબર હવે ભાખરી બનાવતું. બહાર જાય ને એટલે વાળજો. ગાડી લઈને વાત છે.
તો પણ સમજતી જ નથી હાવ આવી રીતે હાલત થઈ જાય એટલે લોંગ વાળ કરો ને એટલે આ બધું તો રહે જ છે અને મમ્મી જો ભાખરી કરે દાળ તો બની ગઈ શું છે મેં તારું નામ લીધું મેં તારું નામ લીધું તું એને પાટી ઉલાવ. મમ્મી હું શાંતિથી મારા વાળ હરખા નહોતો કરતો હા હું મારા વાળ આમ હરખા કરતો હતો મેં જોયું અહીંથી બે પાટી. તો ત્યાં પગ મારે પણ નામ તે લીધું મમ્મી એને તો એટલી મસ્તી કરવી છે નામ મારું દે એ શું કામ કર્યું ખબર? ચા પીવી. મારી મારી અને મારી મમ્મી છે મારી મમ્મી છે આ મારી મારી મમ્મી છે તને કીધું ને મારી મમ્મી છે 50% ઈ ભાગ નથી પડ્યો માગી રે તો તમારે મારો ભાગ પાડવા. મને ખબર અત્યારે મારી મમ્મી અત્યારે મારી મમ્મી પૈસા રાખવાનું થશે ને પછી તારી માં નથી તારી માં સર કોઈ ખબર નાના દાદા પૂછતા આપણા અનુભવ સહી બધા એટલે મમ્મી નાના દાદા પૂછતા ખબર અમે તને કે તને વાલું કોણ એમ બહુ વધારે વાલું કોણ તું શું કહેતી એક મારી આંખ ને એક મારી આંખ એવું કે ગીતલી બોલ કેતી બોલ હાસ મેં આ જેવું ક્યાં એક એક નથી કેતી તો હવે મને તાવ આવી જાય શું દરરોજ આપણને આમ આગી રે કામ વેજ ગરમ આમ હોય લે આવ આડે છે એટલે મેં ખાલી હાથ પકડ્યો બધું રવા દે ને ઊભી થાય મમ્મી મેં આ કેમ આમ કરે નાના છોકરા જેવું મમ્મી અમારે એના ડ્રેસના માપ લીધા બહુ હે તારા તા કેટલું અઢી મીટર કાપડ બે થઈને થયું. હાલો આમ નવું ચાલુ થઈ ગયું આ વાળ હરખા નથી થતા જો આજ બધાને અત્યારે ભૂખ લાગી છે અને અત્યારે પેલા જમી લેવું એ વિડીયો શૂટ ને બધું પછી કરશું નિરાતે એમ અને આ તો ખાઈને સીધું હુઈ જ જાય મને તો એ જ બીક લાગે હા હમણાં હુઈ જાય તો હું કેટલું સગાતી પણ એલા સમજો માણસની સિચ્યુએશન ન કરે એમ નો હા પૂછાવ તારા છે ને અરે ભાઈ તમારે તેવી સિચ્યુએશન થતી પૂછતો નકર હું કોઈ દી તને ખબર જ છે 12 વાગ્યા સુધી ફોન નકર ફૂતી નહીં આવે તો ફોન તો જોવો ને તે એનું જોયું તે મને કેવી પણ હોય ભાઈ જ્યારે જોઈતા તમારે જોઈએ અમારે કદી કઈ આવતું જ ન હોય કોઈ સઈથી મેં જોયું બાના રેવા દો અડી દે મને તે ફૂલ તાવ ભરાઈ જાય છે રેવા દે ને આ હાચું તાવ આવી જાય છે તોય- મોટી વાત નથી તાવ વાળી થઈ ગઈ તું ત્યાં પાછી શું તે પહેલેથી નથી થતા. તોય આમ બહુ સ્ટ્રોંગ થઈ ગઈ કાંઈ નહીં મમ્મી કે સ્ટ્રોંગ છે આ ભાઈ ને મારી જેટલું થવું પડે હાલ આ કઈ દીધું મારે જેટલું ન થવું પડે આમ આ હાથમાં તાવ આવે ને તો પડખેના હાથમાં ખબર ન પડવી પડે હા. મને મારી જેમ મમ્મી હું છેલ્લે ક્યારે માંદો પડ્યો કેટલા વર્ષો પહેલા વાર મારતા નહીં પેટમાં કઈ દુખતું થી જ તે તાવ બાવ ને એ તો મમ્મી ખાલી પેટમાં દુખતું હતું સાઈડ એવું થઈ જાય તને પણ એ પાછું વયું જાય. પણ એ જ કોઈ ખબર ન પડે માપ લેવાળાને દેવાનું માપવું પડે આ હાચું જ લખું છે ને એ ભાઈ કેવું થયું ખબર સાઈઝ માપતા હતા ને તમ થયું હારું હારું પછી આ પાછું ચાલુ કરી નાખ્યું બંધ થા હવે હાલો આ બધું બહાર લેવા મને લાગી ભૂખ હવે હું ચાલે તું એમ કરતી ન હારી લાગી ઈમાંય તો હું જો જમી લીધું છે મસ્ત મજાનું આ દાળ તો કાંઈ બની હતી મમ્મી આજ કાંઈ જોરદાર હો શોર્ટ આવે છે હે આ શોર્ટ આવે છે. નો આવે ફ્રીજ જ બની છે ગાંડા જેવી વાતો કરે પણ મમ્મી કરંટ આવ્યો લે આવા નવા ગાંડા કેટલા આયો જોવા જો આવે છે હાચું આવ્યો કરંટ બોલ એટ તો મમ્મી આવ્યો તો બોલો પણ એ બંધ છે ફ્રીજ કા મમ્મી એ વિચાર તો કઈ તું ઈ હું બોલાશી કાંઈ ધડો જ નથી બોલવાનો એ એટલે આવ્યો તો કરંટ જરી ફીલ થયો એ આ ગાંડી નો તો હું છે ને ત્યાંથી ને મેસેજ આવ્યો તો આરતી ચાલુ થઈ ગઈ હતી તો આને એમ લખ્યું ને રોડે એમ કોલ કર્યો મને હું કે મેં તારી ઓફિસની બહાર નીકળીને કોલ કરું ઈ હા હા તી થાન મમ્મી બાકી દાળ એક નંબર બની તો બની છે એક નંબર તું કહો છો ને બનાવતી નથી મેં ક્યાં કીધું હમણાં નતા ક્યાં તો એ કે કોઈ દી ત્યાં ભાઈ બનાવી આ દાળ ક્યારે બની હતી છેલ્લે કઈ પણ બનાવતા નથી આગળ બોલાવી એવું ખાતું નહીં લે નાખું ને ખાતા જ નહીં
અહીંયા ન ભાવતું ખાવાનું હા એવું થતું પણ ખાવાનું ભાવ એ તો આપણે ભેગા ન થઈ ને જમીએ ને એટલે આ હોય જાય હું આવું તો બસ હું ઘરે જ રહીશ રોજ ભેગા તો જમી ઘરે ક્યાં રહેતા એમ નથી કહેતા દિવસમાં જતો હોય તો ભેગા રહે. મને ઈચ્છા હતી સાસ પીવાની હા ફેમિલીનો ટાઈમ દેવો કે નહીં પછી હું નો પીવા દેત ને 4 વર્ષથી નાઈટ કરે છે કે એમ મમ્મી નો પીવા દે મમ્મી 4 વર્ષ થઈ ગયા નાઇટ કરું 4 વર્ષ થઈ ગયા એમ એ કીધું આ ચોથું પૂરું થયું હાલો વિડીયોનો વિચારી કાંઈક એમ ફાઇનલી આજ મારી મમ્મી સુધરી ગઈ છે હા સુધરી ગઈ તરત વિડીયો શૂટ થઈ ગયો છે કાં ભાઈ એમ તો સુધરી જ છે વિડીયો શૂટ નહીં વિડીયોસ 2 વિડીયો કર્યા આપણે 2 વિડીયો તરત શૂટ કર્યા મારી મમ્મીએ દાંતે નથી કાઢ્યા બસ આવું નવું કામ કરતા રહ્યો પણ દાંત આવે એવું નતું એટલે ન થાય પણ ઘડીક આવતા હતા પણ એ પછી આ તો આને કાઢ્યા હતા હા કાં આ તો ત્યાં ઈ કે ઘા થઈ ગઈ હા મમ્મી એવું છે સિચ્યુએશન ક્યારેક હોય એવી અમે એમ જ તને કેવી તમારા જ ભાઈ મમ્મી વી રીટેકમાં ન હોય તો એકદાનું કાંઈ 20 ને થતા હો. અને બીજું જો થઈ લેજો અને વાસણ ને બધું ધોવાનું હા. બાકી મારા કપડાય ધોવાનું બાકી હા, છે મારે વાસણ ઉઠાવવાનું બાકી ઢગલો પડ્યા બોલ બધા ટિફિન અને વાગી ગયા છે 9 નવ આપણે આપણે કલાક કરી હા 8 વાગ્યા 8:30 અડધી કલાક અડધી કલાકમાં જ થઈ ટાઈમ ગયું. એટલો તો આપવો જ પડે ટાઈમ અલગથી કાઢવો જ પડે આપણે આપણું કામ સાઈડમાં મૂકીને કા તારા કપડાં ધોવાના ના. મારે વાસણ ઉઠાવવાનું હા એટલે કલાક પાકી અહીંયા 10 તારે વાગે નાવાનું જાય. બાકી તો આ વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ